આપ સૌ વિદ્યાર્થીઓને એકવાર ફરીથી હું પાર્થ સોદાગર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે હાઇઝનબર્ગ અને દ બ્રોગલી પર આધારિત કેટલાક MCQs ની પ્રેક્ટિસ કરી ચૂક્યા છે। આજનો આપણો જે ટોપિક છે તેનું નામ છે ક્વોન્ટમ આંક। તો ટોપિક શરૂ કરીએ। ક્વોન્ટમ આંક સૌથી પહેલા આપણે હેડિંગ મારી દઈશું ક્વોન્ટમ આંક। સૌથી પહેલા આપણને એક સવાલ થશે કે ભાઈ ક્વોન્ટમ આંક છે શું? શા માટે આપણે ક્વોન્ટમ આંક જેવો શબ્દ વ્યાખ્યાયિત કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ હોય। કેન્દ્રની આજુબાજુ પણ ક્યાં હોય? તો કે જવાબ આવશે કેન્દ્રની આજુબાજુમાં કક્ષામાં હોય। કક્ષામાં ક્યાં હોય? તો જવાબ આવશે પેટા કક્ષામાં। અને પેટા કક્ષામાં ક્યાં હોય? તો જવાબ આવશે કક્ષકોમાં। તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું જે સ્થાન છે એને દર્શાવવા માટે આપણે એક વિધેય અથવા તો એક પર્યાયને વ્યાખ્યાયિત કરવું જરૂરી હતું। કારણ કે એ તો આપણને ખબર છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે, પણ એક્ઝેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં છે? પરમાણુમાં ક્યાં? તો કે ભાઈ પરમાણુમાં કક્ષામાં। કક્ષામાં ક્યાં? તો કે કક્ષકોમાં। કક્ષકોમાં ક્યાં? તો કે કક્ષામાં ક્યાં? તો કે પેટા કક્ષામાં। પેટા કક્ષામાં ક્યાં? તો કે કક્ષકોમાં। અને કક્ષકોમાં જો ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન કક્ષકોમાં કઈ રીતે ગોઠવાયો છે? આ બધી વસ્તુ આપણને જાણવી હતી। અને આ બધી વસ્તુને જાણવા માટે આપણે એક નવો પર્યાય, એક નવી કહાની શરૂ કરી અને એ કહાનીનું નામ છે ક્વોન્ટમ આંક। તો વિદ્યાર્થી મિત્રો, તમે લોકો લખી શકો ક્વોન્ટમ આંક એ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વગેરે જેવી બાબતો આપણને દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમ આંક એને આપણે 4 ભાગમાં વહેંચેલા છે। ક્વોન્ટમ આંકના મુખ્ય 4 પ્રકાર પડે છે। એમાંનો પહેલો ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંક, બીજો ક્વોન્ટમ આંક એને આપણે કહીશું કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ત્રીજો જે છે ચુંબકીય ક્વોન્ટમ આંક, અને જે ચોથો છે એ બધાથી અલગ છે સ્પિન ક્વોન્ટમ આંક। તો 4 ક્વોન્ટમ આંકો આવેલા છે જેના વિશેની ડિસ્કસ આપણે આ લેક્ચરમાં કરીશું। સંજ્ઞાઓ પણ જોઈ લો વિદ્યાર્થી મિત્રો। મુખ્ય ક્વોન્ટમ આંક એની સંજ્ઞા આપણે સ્મોલ n આપેલી છે। કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એની સંજ્ઞા l આપેલી છે। ચુંબકીય ક્વોન્ટમ આંકને ml કહીએ છીએ। સ્પિન ક્વોન્ટમ આંકને તમે ms પણ કહી શકો, અને ઘણી વખત ઓન્લી s લખી નાખો તો પણ ચાલે। તો 4 ક્વોન્ટમ આંક આપણને મળે છે। હવે આપણે ચર્ચા કરીશું એ ક્વોન્ટમ આંક શું કામ કરે છે। ક્વોન્ટમ આંક એની મદદથી આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોનના સ્થાન, એની ગોઠવણી વિશે શું જાણી શકીએ છીએ એના વિશે હવે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલા આપણે વાત કરીશું, એક મોડલ બનાવી દઉં છું પરમાણુનું। વિદ્યાર્થી મિત્રો, માની લો કે આ છે તમારું પરમાણુનું કેન્દ્ર। એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઘણી બધી કક્ષાઓ હશે। માની લો કે આ પહેલી કક્ષા, માની લો આ બીજી કક્ષા, માની લો આ ત્રીજી કક્ષા, એવી રીતે ચોથી, પાંચમી, છઠ્ઠી, અનંત સુધી કક્ષાઓ વિતરિત થયેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, એ તો દરેકને ખબર છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે, પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં છે? પરમાણુ કેન્દ્રની આજુબાજુ છે। જો આ તમારું પરમાણુનું કેન્દ્ર છે તો તેની આજુબાજુ ઇલેક્ટ્રોન છે। સવાલ એ છે કે શું પરમાણુના કેન્દ્રની આજુબાજુ બધી જ જગ્યાએ ઇલેક્ટ્રોન આવેલા છે? જવાબ છે ના।
પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર કક્ષાઓ છે અથવા તો વર્તુળાકાર માર્ગ છે એમાં ભ્રમણ કરે છે, જેને તમે કક્ષા કહો છો. એટલે કે પરમાણુની આજુબાજુ, પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન હોય તો ક્યાં હોય? તો કે ભાઈ કક્ષાઓમાં હોય. આ જેટલી પણ કક્ષાઓ છે ને, દરેક કક્ષાઓમાં તમારા ઇલેક્ટ્રોન આવેલા હશે. હવે એ જે કક્ષાઓ છે તેમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે ભાઈ એ કક્ષાની પેટા કક્ષામાં હોય. પેટા કક્ષામાં ક્યાં હોય? તો કે ભાઈ પેટા કક્ષાની અંદર કક્ષકોમાં હોય. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને આપણે એક મસ્ત મોડલ સ્વરૂપે સમજી શકીએ છીએ. હું એના ફરીથી આખું રફ કરીને તમને સમજાવીશ. ચલો, આ તો તમને ખબર પડી ગઈ છે ને કે ક્વોન્ટમ આંકના 4 પ્રકાર છે, તો એને પણ કાઢી મૂકું છું અને પછી એકદમ મસ્ત રીતે એને સમજવાની કોશિશ કરીએ. ચાલો, આ બધું આપણે કાઢી નાખીએ. ચાલો, માની લો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા પરમાણુનું કેન્દ્ર. ઓકે, અહીંયા તમે તમારા પરમાણુનું કેન્દ્ર ધારી લો. હવે એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ માની લો કે આ છે તમારી પહેલી કક્ષા, આ છે તમારી બીજી કક્ષા, આ છે તમારી ત્રીજી કક્ષા, આ છે તમારી ચોથી કક્ષા. સમજવાની વસ્તુ છે, બહુ ધ્યાનથી સમજજો. એકદમ ઈઝી છે, બધાને ખ્યાલ આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક મોડેલ છે. માની લો કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ આપણે અમુક કોલોની બનાવેલી છે, જેમ કે આ પહેલી કોલોની, આ બીજી કોલોની, આ ત્રીજી કોલોની, આ ચોથી કોલોની. માની લો કે આપણે બધા બિલ્ડર છીએ અને આપણે કોલોનીઝ બનાવીએ છીએ. તો માની લો કે આપણી આ મેઇન ઓફિસ, એની આજુબાજુ આ પહેલી કોલોની, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એવી રીતે અનંત સુધી આપણે કોલોનીઝ બનાવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોલોનીઝનો એક નિયમ, આપણે શું કરવાનું? કોલોનીની અંદર આપણે ઘર બનાવીશું. જેમ કે કોઈ કોલોની છે તો એ કોલોનીમાં આપણે ઘરો મૂકીશું કે નહીં મૂકીશું? જુદી જુદી કોલોનીઓમાં ઘરો હોય કે ના હોય? હવે વિદ્યાર્થી મિત્રો, માની લો કે આપણી આ કોલોની છે, એની અંદર આપણે ઘર બનાવવાના છે. તો ઘર બનાવવા માટેનો એક નિયમ, કોલોનીનો જે નંબર હોય એટલા જ તમારે અહીંયા શું નાખવાના? ઘર નાખવાના. સમજો, બહુ સિમ્પલ છે. જો આપણી આ ઓફિસ, એની આજુબાજુ આપણે શું બનાવેલી છે? કોલોની બનાવેલી છે. ઓકે, કેન્દ્રની નજીક જે પહેલી કોલોની છે એને તમે નંબર આપશો 1, બીજી કોલોનીને 2 કહેશો, એવી રીતે 3, એવી રીતે 4, એવી રીતે 5, 6, 7, 8 અનંત સુધી જશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો મેં શું આપી દીધા? કોલોનીને નંબર. અને કોલોનીને નંબર આપવા માટે હું જે પણ સંજ્ઞા વાપરું છું તે n છે. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, 6, 7, 8 અનંત સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે ઓફિસ છે એની આજુબાજુ જેટલી પણ કોલોનીઝ હું બનાવીશ, એ દરેક કોલોનીને નંબર આપવા માટે હું જેનો ઉપયોગ કરીશ એને તમે લોકો નામ આપશો મુખ્ય ક્વોન્ટમાંક n. તો મુખ્ય ક્વોન્ટમાંક n ની મદદથી તમે તમારી ઓફિસની આજુબાજુ જેટલી પણ કોલોનીઓ બનાવશો ને, એ કોલોનીઓની સંખ્યા તમને ખબર પડે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું તે રીતે કે નિયમ એવો છે કે પહેલી કોલોનીમાં 1 ઘર, બીજી કોલોનીમાં 2 ઘર, ત્રીજી કોલોનીમાં 3 ઘર બનાવવાના. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? તો ચાલો, આ તમારી પહેલી કોલોની છે, તો પહેલી કોલોનીમાં તમે 1 જ ઘર બનાવશો. પછી બીજી કોલોની છે, એમાં તમે 2 ઘર બનાવશો. આ પહેલું ઘર અને આ તમારું બીજું ઘર. પણ નિયમ એવો પાછો કે પહેલા ઘર કરતા બીજું ઘર થોડું મોટું બનાવવાનું. અહીંયા તો 1 જ ઘર છે, નાનું. અહીંયા 2 બનાવવા છે, તો 1 નાનું અને બીજું મોટું. અહીંયા 3 બનાવવાના છે, તો 1 ઘર નાનું, બીજું એનાથી થોડું મોટું અને ત્રીજું ઘર એનાથી થોડું વધારે મોટું રાખવાનું. એવી રીતે ચોથી કોલોનીમાં 4 ઘર બનાવીશું. આ તમારું પહેલું ઘર, એના કરતાં થોડું મોટું બીજું ઘર, એના કરતાં થોડું વધારે મોટું એ તમારું ત્રીજું ઘર, અને એના કરતાં પણ સૌથી મોટું આપણે બનાવીશું તમારું ચોથું ઘર. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોલોનીમાં ઘરો તો બનાવી દીધા, પણ ઘરો બનાવ્યા પછી એ જે ઘર છે તેને આપણે કંઈક ને કંઈક નામ, કંઈક ને કંઈક નંબર એ તો આપવા જ પડશે કે નહીં આપવા પડે? તો હવે મગજમાં તમારે લોકોએ ફિટ કરી નાખવાનું, આ જે ઘર છે, આ જે પણ ઘર છે, એ ઘર એકલું હોય તો તેને નામ આપવાનું s. પછી આ 2 ઘર છે, એમાં નાનાનું નામ છે s, એનાથી મોટાનું નામ p, નાનાનું નામ s, એનાથી મોટાનું નામ p, એનાથી મોટાનું નામ d. એવી રીતે નાનાનું નામ s, મોટાનું નામ p, એના
એના પછી એના કરતાં મોટાનું નામ ડી અને સૌથી મોટો હોય તેને તમે લોકો એફ કહી દેશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા કોલોની બનાવી, ત્યારબાદ કોલોનીમાં ઘર બનાવ્યા અને દરેક ઘરને આપણે લોકોએ નામ આપેલા છે. નાનું ઘર એસ, નાનું ઘર એસ, એના કરતાં મોટું હોય તો પી, એવી રીતે એસપીડી, એસપીડી એવી રીતે ચાલ્યા કરે. આ વસ્તુ તમે લોકો પણ ભણ્યા હશો જ્યારે તમે બોર્ડને રિલેટેડ તમને તમારા ટીચરે ભણાવ્યું હશે આ ચેપ્ટર, તો તમને ખબર હશે. હું નીટના બેઝ ઉપર ભણાવું છું, જેડબલઈ ના બેઝ ઉપર ભણાવું છું, એટલે હું વધારે ડિટેલમાં નહીં જાઉં, હું તમને ઓવરવ્યુ આખું આપી દઈશ, પણ તમને દરેક જણ ધ્યાનથી સમજવાની કોશિશ કરશે. હવે તમને લોકોને તરત જ બીજી એક વસ્તુ, પહેલા કોલોની બનાવી, પછી ઘર બનાવ્યા. હવે આપણે ઘરની અંદર રૂમ બનાવીશું. ઘરમાં શું બનાવીશું? રૂમ બનાવીશું. વિદ્યાર્થી મિત્રો, આ જે ઘર છે તે સૌથી નાનું છે. નાના ઘરમાં કોઈ રૂમ હોતો નથી, એક જ રૂમ છે બસ, એ જે તમારું ઘર છે તે છે. એમાં બીજા કોઈ રૂમ હોતા નથી, મતલબ કે આની અંદર કોઈ રૂમ નથી. એવી રીતે આમાં પણ કોઈ રૂમ નથી, કારણ કે નાનું છે. પણ આ તો મોટું છે ને, તો જે મોટું ઘર છે તેમાં આપણે 3 રૂમ બનાવ્યા. એટલે કે પી વાળું જે ઘર હોય ને એમાં તમારે 3 રૂમ બનાવવાના. એસ વાળા ઘરમાં કોઈ રૂમ હોતો નથી. પી વાળા ઘરમાં કેટલા રૂમ? 3 રૂમ. એવી રીતે એસ વાળા ઘરમાં કોઈ રૂમ નથી, એક જ રૂમ છે, એ પોતે. એવી રીતે પી વાળા ઘરમાં 3 રૂમ. અને એવી રીતે ડી વાળા ઘરમાં તમારે બનાવવાના 5 રૂમ. સમજ પડી ગઈ? ચાલો એવી રીતે અહીંયા કરો તો 1 રૂમ, પછી પી માં કેટલા રૂમ હોય? 3 રૂમ. ડી માં કેટલા હોય? 5 રૂમ હોય. અને એવી રીતે એફ માં કેટલા હોય? 7. સમજ પડી ને? તો સૌથી પહેલા આપણે કોલોનીઝ બનાવી. કોલોની બનાવ્યા પછી તેની અંદર આપણે ઘરો બનાવ્યા અને ત્યારબાદ આપણે વાત કરી ઘરોની અંદર રૂમની. હવે વિદ્યાર્થી મિત્રો, આખું આપણું આ જે મોડેલ છે એ આપણા પરમાણુ સાથે રિલેટેડ છે. આપણી આ જે ઓફિસ છે એ તમારો પરમાણુ કેન્દ્ર છે. ઓફિસની આજુબાજુ આપણી આ જેટલી પણ કોલોનીઝ છે એ દરેક કોલોની તમારી શું છે? કક્ષા છે. કોલોનીઝની અંદર જે તમારા ઘર છે, આ જે એસ ઘર છે, એસ ઘર છે, પી ઘર છે, ડી ઘર છે, એફ ઘર છે, આ જે ઘર છે ને એ વાસ્તવમાં તમારી પેટા કક્ષાઓ છે. તો બરાબર, અહીંયા હું લખીને આવ્યો છું સાઈડ ઉપર, કોલોની એ તમારી કક્ષા થશે. પછી ઘર એ તમારી પેટા કક્ષા થશે. અને ઘરની અંદર તમે જે રૂમ બનાવ્યા, જેમ કે પી માં તમે 3 રૂમ બનાવ્યા, તો એ જે રૂમ છે એ તમારી કક્ષકો થશે. તો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને મેં માહિતી આપી કક્ષાઓની, પેટા કક્ષાઓની, કક્ષકોની, પણ કઈ રીતે? કોલોની, ઘર અને રૂમના સ્વરૂપે. ટૂંકમાં આખું આ જે મોડેલ છે તે આપણા પરમાણુ સાથે રિલેટેડ છે. હવે પરમાણુની અંદર જો તમે લોકો જાણવા માંગતા હો, કે કક્ષા એના નંબર કયા છે, તો પરમાણુમાં કેન્દ્રથી જેમ જેમ તમે દૂર જાઓ તેમ તેમ કક્ષાઓની સંખ્યા, કક્ષાઓના નંબર છે તે વધે. જેમ કે પરમાણુના કેન્દ્રની પાસેની પહેલી કક્ષા હોય તેની માટે તમે n બરાબર શું કીધું? 1. પછી બીજી કક્ષાને n બરાબર શું કીધું? 2. ત્રીજી કક્ષાને તો ચોથી કક્ષાને 4. તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ તમે લોકો ઉપરથી નીચે તરફ જાઓ છો, કેન્દ્રથી જેમ જેમ તમે દૂર જાઓ છો તેમ તેમ n નું મૂલ્ય વધે છે. અને આ જે n છે ને એ તમારો મુખ્ય ક્વોન્ટમ આંક એને પ્રેઝન્ટ કરે છે. તો અહીંયા હું લખીને આપું છું n બરાબર મુખ્ય ક્વોન્ટમ આંક. અને તમે લોકો જોઈ શકો છો કે જે મુખ્ય ક્વોન્ટમ આંક n છે એની શરૂઆત 1 થી થઈ છે અને અનંત સુધી જશે. એ તમારે યાદ રાખવાનું. જો કે તમને ખબર જ હશે, 1 થી શરૂ થાય અને અનંત સુધી જાય. બીજું કે આ જે મુખ્ય ક્વોન્ટમ આંક છે n, એના પરથી તમને લોકોને શું શું ખબર પડે? જો ભાઈ, મારો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 2 હશે, તેનો મતલબ છે કે કક્ષાની અંદર ઘર પણ 2. ખ્યાલ આવે કે ના આવે? n બરાબર 2 તો ઘર કેટલા? 2, s અને p. n બરાબર 3 તો ઘર કેટલા? s, p અને d 3. n બરાબર 4 તો ઘર કેટલા? 4. અને ઘર એટલે શું? ઘર એટલે શું? પેટા કક્ષા. એનો મતલબ કે જેટલી સંખ્યા n ની હશે એટલી જ સંખ્યા તમારી પેટા કક્ષાઓની હશે કે નહીં હોય? તો ધ્યાનથી સાંભળજો, કોઈ પણ કક્ષામાં આવેલી
પેટા કક્ષા ની સંખ્યા જાણવા માટે તમારે યુઝ કરવાનો n નો. કોઈ પણ કક્ષામાં પેટા કક્ષા કેટલી છે? તો કક્ષામાં આવેલી પેટા કક્ષા તે કક્ષાના નંબર જેટલી હોય છે. કોઈ તમને પૂછે કે પહેલી કક્ષામાં પેટા કક્ષા કેટલી? તો કે 1, બીજીમાં કેટલી? 2, ત્રીજીમાં કેટલી? 3, 10મીમાં કેટલી? 10. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજું, આ જે પણ મુખ્ય ક્વોન્ટમાંક n છે, આ જે પણ મુખ્ય ક્વોન્ટમાંક n છે, જો તમે n નો વર્ગ કરી નાખો, જો તમે લોકો n નો વર્ગ કરી નાખો તો તમને તમારી જે તે કક્ષામાં રહેલી કક્ષકોની કુલ સંખ્યા મળશે. જે તે કક્ષામાં રહેલી કક્ષકોની કુલ સંખ્યા મળશે. જે તે કક્ષામાં કક્ષકોની કુલ સંખ્યા મળશે. સમજો કેવી રીતે? જેમ કે હું તમને એમ કહું કે ત્રીજી કક્ષામાં કુલ કક્ષકો કેટલી છે, તો ત્રીજી કક્ષામાં કુલ કક્ષકો શોધવા માટે તમે શું કરશો? સમજો, બહુ સિમ્પલ છે. ત્રીજી કક્ષા માટે n બરાબર 3, અહીંયા મૂકી દો 3, 3 નો વર્ગ 9. તો ત્રીજી કક્ષામાં કક્ષકોની કુલ સંખ્યા 9 છે. તમે પણ ચેક કરી લો, આ તમારી ત્રીજી કક્ષા છે, એમાં કક્ષકો જુઓ. કક્ષકો એટલે શું? તો કે રૂમ. કક્ષકો એટલે રૂમ. ગણો તો રૂમ. આમાં રૂમ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 છે કે નહીં? બીજું, n બરાબર 4, તો 4 નો વર્ગ 16 થાય ને. આમાં 16 રૂમ હશે. 4, 5, 6, 7, 8, 9 છે કે નહીં? 16 રૂમ થઈ ગયા. તો આ રીતે આપણે જાણી શકીએ છીએ મુખ્ય ક્વોન્ટમાંકની મદદથી જે તે કક્ષામાં કક્ષકોની કુલ સંખ્યા અને કક્ષામાં આવેલી પેટા કક્ષકોની સંખ્યા. બીજું કે જો તમે n² ની આગળ 2 મૂકી દો તો તમને જે તે કક્ષામાં ગોઠવાતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. જે તે કક્ષામાં ગોઠવાતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. તમે કહેશો કઈ રીતે? તો ચેક કરો. આપણે જાણવું છે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે. તો ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાણીશો કેવી રીતે? તો ત્રીજી કક્ષા માટે તમારે અહીંયા n બરાબર 3 મૂકો. 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 2 18 થાય કે ન થાય? તો ત્રીજી કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન 18 હશે. કઈ રીતે 18 હશે? તો ચાલો જોઈએ. શું તમને લોકોને એવું તો ખબર છે ને કે એકની અંદર એક બોક્સ હોય તેમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય? તમે જોયું હશે, બરાબર ને? તો આપણે બધા જાણીએ જ છે કે આ જે બોક્સ છે તેની અંદર 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ ગોઠવાઈ શકે, બરાબર ને? તો ગણતરી કરો. 2 ને 2 4, 5 6, 7 8, 9 10, 11 12, 13 14, 15 16, 17 ને 18 થઈ ગયા કે ન થઈ ગયા? તો ત્રીજી કક્ષામાં ટોટલ 18 ઇલેક્ટ્રોન છે. એવી રીતે આની અંદર છે ગણતરી કરો તો 2 ને 2 4, 5 6, 7 8, 9 10, 11 12, 13 14, 15 16, 17 18, 19 20 22 23 24 25 26 27 28 29 30 32 ઇલેક્ટ્રોન. અને આ ડાયરેક્ટ પણ તમારે આવી રીતે ગણતરી ના કરવી તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દો. n બરાબર 4, 4 નો વર્ગ 16, 16 દુ 32 થાય કે ના થાય? તો આ રીતે આપણે મુખ્ય ક્વોન્ટમાંકની મદદથી 3 વસ્તુ આસાનીથી શોધી શકીએ છીએ. પહેલી વસ્તુ, કક્ષામાં આવેલી પેટા કક્ષકો, કક્ષામાં આવેલી કુલ કક્ષકોની સંખ્યા અને કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આટલા પોઈન્ટ દરેકને ક્લિયર થઈ ગયા. બીજું કે તમને લોકોને ખબર હશે કે n બરાબર 1 વાળી જે કક્ષા છે તેને કઈ કક્ષા કહેવાય? n બરાબર 2 માટે l, n બરાબર 3 માટે m કહીએ છીએ, n બરાબર 4 માટે n કહીએ છીએ. k l m n o p q r s ખબર છે ને? ઓકે. તો આટલા જે પોઈન્ટ છે તેના પરથી આપણે મુખ્ય ક્વોન્ટમાંકને સમજવાની કોશિશ કરી. હવે આપણે સમજવાની કોશિશ કરીશું કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. વિદ્યાર્થી મિત્રો, કોણીય વેગમાન ક્વોન્ટમાંક જે L છે, જે મેં હમણાં તમને 4 નામ લખાવ્યા એમાંનો બીજો કોણીય વેગમાન ક્વોન્ટમાંક. એ કોણીય વેગમાન ક્વોન્ટમાંક એ છે શું? તો ધ્યાનથી સાંભળજો. હકીકતમાં કોણીય વેગમાન ક્વોન્ટમાંક શોધવા માટે જે રીતે
હવે બીજી એક વસ્તુ તમારે ખાસ નોટ કરવાની કે જે મુખ્ય ક્વોન્ટમાંક છે તેની શરૂઆત 1 થી થાય, બરાબર, અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક એની શરૂઆત 0 થી થશે, ડોટ 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 0 1 2 3 ડોટ ડોટ ડોટ, અને એનું જે મૂલ્ય છે તે n-1 જેટલું હોય છે. હું તમને હમણાં આગળ જ્યારે બધા પોઈન્ટ્સ મેઈન લખાવીશ ત્યારે હું તમને સમજાવીશ. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. આપણે લોકો એક વસ્તુ જાણીએ છીએ. શું જાણીએ છીએ? કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક, જો આટલી જગ્યા હું અહીંયા ભૂસી નાખું છું, હું આટલો ભાગ અહીંયા રફ કરું છું, સમજો. હવે તમારે લોકો યાદ રાખવાનું છે, જો કે તમે લોકો જાણતા જ હશો એટલે રિવાઇઝ થઈ જશે તમારું. શું યાદ રાખવાનું છે? n ના કોઈ પણ મૂલ્ય માટે કોણીય વેગમાન ક્વોન્ટમાંક l નું મૂલ્ય n-1 જેટલું હોય. n ના કોઈ પણ મૂલ્ય માટે કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય n-1 જેટલું હોય. માની લો કે આપણે ત્રીજી કક્ષાની વાત કરીએ છીએ, તો ત્રીજી કક્ષા માટે n બરાબર શું થશે? 3 થશે, અને એ n ની કિંમત તમે અહીંયા મૂકો તો l બરાબર 3 - 1 એટલે કે જવાબ 2 મળશે. હવે l બરાબર 2 જે મળે છે ને, આ જે n-1 સૂત્ર પરથી જે પણ મળે ને, એને તમે લોકો નામ આપશો પેટા કક્ષાની કુલ સંખ્યા. સમજવાની કોશિશ કરો. જેમ કે અહીંયા અમે n બરાબર 3 મૂક્યું તો 3 માંથી 1 જાય, 3 માંથી 1 જાય તો શું મળે? 2 મળે. હવે બીજી એક વસ્તુ કે મુખ્ય ક્વોન્ટમાંકની શરૂઆત 1 થી થાય છે, પણ કોણીય વેગમાન ક્વોન્ટમાંકની શરૂઆત 0 થી થાય છે, જે આપણે બધા જાણીએ છીએ. કોણીય વેગમાન ક્વોન્ટમાંકની શરૂઆત 0 થી થાય છે, જે આપણે બધા જાણીએ છીએ. હું બધું વધારે ડિટેલમાં સમજાવવાની કોશિશ નથી કરતો, બાકી વિડિયો એકદમ લાંબો થઈ જશે. મારે તમને જે મેઈન પોઈન્ટ સમજાવવાના છે એટલે ફરી પાછા હું મેઈન પોઈન્ટ પર આવું છું. ધ્યાનથી સાંભળજો. કોણીય વેગમાન ક્વોન્ટમાંકની શરૂઆત 0 થી થશે, ધ્યાનથી જોજો. અહીંયા આપણને n બરાબર 3 માટે l બરાબર શું મળ્યા છે? 2. હવે l બરાબર 2 નો મતલબ શું થાય ખબર છે? l